हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધે મજામાં હશો, મસ્ત હશો। તો જીએમઆરસી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનું અત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે, બરાબર। ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને કન્ફ્યુઝન છે કે હવે આમાં જેટલા વેકેન્સીઝ બહાર પડેલી છે અને એનાથી વધારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં બહાર પડ્યું છે, બરાબર। મતલબ વધારે લોકોને એમાં લીધેલા છે। તો મેઇન વસ્તુ ફ્રેન્ડ્સ આ તમારે એ સમજવાનું છે કે એની અંદર તમે જો તમે એની અંદર જે નોટિફિકેશનની અંદર અથવા પ્રોવિઝનલ લિસ્ટની અંદર જે પણ આપણને પોઈન્ટ આપેલા છે એ તમે વાંચો તો તમને આઈડિયા આવશે કે આ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી, આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે। આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનો મતલબ એવો છે કે ભાઈ તમે એક્ઝામમાં આપેલી છે, એક્ઝામમાં તમે સિલેક્ટ થયેલા છો, બરાબર। ભાઈ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે, જે લોકોનું પણ મેડિકલ ટેસ્ટ હતી એ લોકો મેડિકલ ટેસ્ટમાં ફિટ થઈ ગયા છે, બરાબર। એસસીટીઓ વાળાને બીજી એક્ઝામ હતી, બરાબર, સાયકો ટેસ્ટ, એમાં પણ સિલેક્ટ થઈને તમે સિલેક્ટ થયેલા છો, અત્યારે એટલું કહેવામાં આવ્યું છે। એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કે આટલા લોકોમાંથી હવે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે। માનો કે 100 જણાને સિલેક્ટ કર્યા છે ને એમાંથી 60 લેવાના છે, બરાબર। તો એનો મતલબ કે ભાઈ 60 કરતાં એ લોકોએ વધારે લીધેલા છે, એટલે 60 લોકોને લેવાના હોય તો 100 જણાનું એ લોકોએ લિસ્ટ બહાર પાડ્યું છે। એટલે એવી રીતના જેટલા પણ લિસ્ટ બહાર પડ્યા છે એ જેટલા વેકન્સીઝ છે, જેટલા લોકોની વેકન્સી છે એના કરતાં વધારે લોકોના મતલબ અત્યારે નામ બહાર પાડ્યા છે। અને આ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ 1 વર્ષ માટે વેલિડ ગણતરીમાં લેવામાં આવશે, બરાબર। એનો મતલબ એવો થયો કે ભાઈ માનો કે કોઈ વિદ્યાર્થી અત્યારે જોબે લાગ્યા છે, બરાબર। હવે 2-3 મહિનામાં એને ન મજા આવે, એને કોઈ કારણસર એ જોબ મૂકી દે છે, તો એ જગ્યા ખાલી પડે તો એની જગ્યાએ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાંથી જે કેન્ડિડેટ એની અંદર વેલિડ ગણાતો હોય એને આપણે જોબ આપવામાં આવે। એટલે 1 વર્ષ સુધીની અંદર બીજા વ્યક્તિઓને એની અંદર જોબ આપવામાં આવે। એટલે જેટલાને લિસ્ટ એમાં નામ આવ્યું છે એટલે એવું જરૂરી નથી કે બધાને જોબ મળશે, બરાબર। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનો મતલબ છે કે અત્યારે તમે એમાં એવું લખેલું કે ભાઈ મેડિકલી ફિટ છો, બરાબર। એટલે મેડિકલનું જે અમુક લોકોને બોર્ડ રિકમેન્ડેડ ને એવું કંઈક આપેલું છે, બરાબર। બાકી વધારે પડતા લોકોને એવી રીતના ભાઈ ફિટ એવી રીતના લખેલું છે, તો એનો મતલબ કે ભાઈ અત્યારે તમે એલિજિબલ છો, પણ હવે ફાઇનલ લિસ્ટમાં નામ આવે કે ન આવે એ લોકોમાં હાથમાં છે। તમારે વધારે સારો સ્કોર હશે, બધી વ્યવસ્થિત હશે તો શરૂઆતના જે લોકો હશે, બરાબર, નામવાળા વધારે માર્ક્સવાળા એ લોકોનું સિલેક્શન થઈ જશે। થોડાક પાછળવાળા જે વિદ્યાર્થી મિત્રો છે એને બની શકે વેઇટિંગ કરવું પડે, ભાઈ કોઈ જોબે લાગે અને જોબ લાગ્યા પછી કોઈ મૂકી દે તો એના પછી એનો વારો આવી શકે છે। એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે ફાઇનલ મેરિટ લિસ્ટ નથી, ફાઇનલ મેરિટ લિસ્ટ હજી આના પછી બહાર પડશે, એ એક ખાસ ધ્યાન રાખવાનું છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન હશે ભાઈ જીએમઆરસીનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે, હવે આના પછીની પ્રોસિજર શું છે? તો હવે આના પછી કાંઈ નથી, ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે। ફાઇનલ મેરિટ લિસ્ટ જેવું બહાર પડશે એટલે તમને મેલ ઓફર લેટરનો કે આપણે એનો મેલ આવશે કે ભાઈ આ તમારે આ જગ્યાએ તમારે હાજર થવાનું છે, ને હાજર થશો ત્યારે પણ પાછા ત્યાં ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના છે, બરાબર। જે કાંઈ પણ ડોક્યુમેન્ટ ડીબીમાં આવ્યા હતા બધા ડોક્યુમેન્ટ ત્યાં તમારે આપવા જોશે અને ત્યાં જ પછી તમે જોબ તમારી કન્ટિન્યુ થશે, ઓકે। એટલે ફાઇનલ મેરિટ લિસ્ટ નથી, આના પછી હજી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે। આ એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, એક ખાસ ધ્યાન રાખો। હા, બની શકે તમે છેલ્લા કેન્ડિડેટ ઘણાનો ક્વેશ્ચન હશે ભાઈ 20 જણાનું નામ આપ્યું છે, મારો 12મો નંબર છે, 10 લેવાના છે, તો વારો આવશે કે નહીં આવે? હવે એ ડિપેન્ડ કરે છે જીએમઆરસી ઉપર, બરાબર। એ કે બની શકે એ લોકો થોડાક વધારે પણ વિદ્યાર્થીને સિલેક્ટ કરી લે, અત્યારે ઓછા પણ કરી શકે। મેન તો જેટલી વેકન્સી છે એટલા તો એ લેશે જ, બરાબર। એમાંથી કોઈ નીકળે તો તમારો ચાન્સ લાગી શકે। એટલે પાછળના વિદ્યાર્થીઓને થોડી ઘણી ચિંતા કરવાની શક્યતા કરી, જેને સારો સ્કોર છે, સારા માર્ક્સ છે, એને કંઈ વાંધો નથી, કેટેગરી વાઇઝ થોડુંક આગળ પાછળ થઈ શકે છે, ઓકે। આટલું કેવું હતું, બરાબર, જીએમઆરસી વિશે કે ભાઈ હજી પ્રોવિઝનલ લિસ્ટ બહાર પડ્યું છે, ટૂંક સમયમાં ફાઇનલ મેરિટ લિસ્ટ પણ બહાર પડી જશે, ઓકે। બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।